Hello, very good morning and welcome back dear students. Subject BCK chapter number 2nd and this is our lecture number 2nd. But as per the whole subject perspective, this is our lecture number 6th. Now, આપણે લાસ્ટ ટાઈમ જે બધા પોઈન્ટ્સ જોયા હતા એમાં આપણે પોઈન્ટ નંબર 2.6 સુધી કમ્પ્લીટ કર્યું હતું. એમાં લાસ્ટલી ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સ ટુ એન્વાયરમેન્ટમાં આપણે એડમિનિસ્ટ્રેટિવ, કોમ્પિટિટિવ અને કલેક્ટિવ રિસ્પોન્સ જોયા હતા. હવે આજે આપણે પોઈન્ટ નંબર 2.7 પેજ નંબર 2.7 થી સ્ટાર્ટ કરીએ છીએ. ધેટ ઇઝ એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સીસ ઓન બિઝનેસ. કઈ રીતના એન્વાયરમેન્ટ છે એ બિઝનેસ ઉપર પોતાનો પ્રભાવ પાડે છે એ જોઈશું. હવે સૌથી પહેલા બેરી એમ રિચમેન એન્ડ મેલ્વિન કોપેનની એક આપણને ડેફિનેશન અથવા તો મીનિંગ આપ્યો છે અથવા તો એમના પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યા છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઓર કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે અવરોધો આર લાર્જલી ઇફ નોટ ટોટલી, બરોબર, બધા જ ફેક્ટર છે એ નહીં પણ મેજોરિટી ફેક્ટર છે એ એક્સટર્નલ એન્ડ બિયોન્ડ ધ કંટ્રોલ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ. એક પેઢીના એટલે કે ઇન્ડિવિડ્યુઅલ એન્ટરપ્રાઇઝના એ લિમિટની બહાર છે. એને એ પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ એન્ટરપ્રાઇઝ છે એ અફેક્ટ કરી શકતું અથવા તો કંટ્રોલ કરી શકતું નથી. એન્ડ ધેર મેનેજમેન્ટ, અને આખું મેનેજમેન્ટ પણ એને કંટ્રોલ કરી શકતું નથી. ધીઝ આર એસેન્શિયલી ધ ગીવર્સ within which firms and their management must operate in a specific country and they vary often greatly from country to country. These are essentially the givers એટલે કે જે લોકો બિઝનેસ ઉપર અસર કરે છે. within which firm એટલે કે ફર્મ અને એના મેનેજમેન્ટે એની અંદર જ એટલે એની જે લિમિટ બાંધેલી છે એની અંદર જ ઓપરેટ એટલે કે વર્ક કરવાનું રહેશે ઇન અ સ્પેસિફિક કન્ટ્રી, એક કન્ટ્રીની અંદર. અને અલગ કન્ટ્રીના જે ફેક્ટર્સ છે એ અલગ હોય. સમજો કે આપણે મિક્સ્ડ ઇકોનોમી છે તો આપણને ગવર્મેન્ટ પોલિસી વધારે પડતી અસર કરે. કેપિટાલિસ્ટ હોય તો એને ગવર્મેન્ટ પોલિસી અસર ના કરે. આપણને કન્ઝ્યુમર ટેક્સ પ્રેફરન્સ એટલું બધું હાઈલી અફેક્ટ ના કરે. જ્યારે કેપિટાલિસ્ટ કન્ટ્રી છે એમને કન્ઝ્યુમર ટેક્સ એન્ડ પ્રેફરન્સ છે હાઈલી અફેક્ટ કરી શકે છે. તો કન્ટ્રી વાઇઝ આ બધા જે ફેક્ટર્સ છે એ બધા ફેક્ટર્સ પણ કેવા હોય છે? અલગ. હવે આપણે મેઇન પોઈન્ટ જોઈએ, ધેટ ઇઝ એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સીસ ઓન બિઝનેસ. ઓલ લિવિંગ ક્રીચર્સ ઇન્ક્લુડિંગ હ્યુમન બીઇંગ્સ લીવ વિધિન એન એન્વાયરમેન્ટ. આપણે બધા એક પર્યાવરણમાં જીવીએ છીએ. અપાર્ટ ફ્રોમ ધ નેચરલ એન્વાયરમેન્ટ ઓફ હ્યુમન્સ ઇન્ક્લુડ ફેમિલી, ફ્રેન્ડ્સ, પિયર્સ, નેબર્સ એન્ડ સોસાયટી. આપણે નેચરલ એન્વાયરમેન્ટમાં જીવીએ છીએ કે જ્યાં આપણને સનલાઇટ, એર, ઓક્સિજન એ બધું મળે. પણ એ સિવાય આપણે એક સોશિયલ એન્વાયરમેન્ટમાં પણ જીવીએ છીએ. જેમ કે આપણા ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, આપણા પિયર્સ એટલે આપણી સાથેના કામ કરતા લોકો હોય, નેબર્સ પડોશીઓ હોય, સોસાયટી છે બધું. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ મેન-મેડ સ્ટ્રક્ચર્સ સચ એઝ બિલ્ડિંગ. એ સિવાય આપણે પોતે બનાવેલી બધી વસ્તુઓ જેમ કે બિલ્ડિંગ છે, ફર્નિચર છે, રોડ્સ એન્ડ અધર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું પણ એક એન્વાયરમેન્ટની અંદર આવે છે જેની અંદર આપણે લોકો રહીએ છીએ. જસ્ટ લાઇક હ્યુમન બીઇંગ્સ, business also does not function in an isolated vacuum. Isolated vacuum એટલે સાવ એકલ દોકલ આવી કોઈ પણ વસ્તુ સાથે ઇન્ટરેક્ટ કર્યા વગર તો બિઝનેસ પણ રહેતું નથી. બિઝનેસ ઇઝ ફંક્શન વિધિન અ હોલ ગેમ્બિટ ઓફ રિલેવન્ટ એન્વાયરમેન્ટ. હોલ ગેમ્બિટ એટલે કે ભાથું જેની અંદર ઘણા બધા બાણ સમાયેલા હોય ને એવી જ રીતના એક આખું બાસ્કેટ કે જેની અંદર આખું એન્વાયરમેન્ટ છે એન્ડ હેવ ટુ નેગોશિએટ ધેર વે થ્રુ ઇટ. અને આપણે એમની સાથે કોન્સ્ટન્ટલી ડીલ કરતા આગળ વધીએ છીએ. The extent to which the business thrives depends on the manner in which it interacts with its environment. ને કઈ રીતના બિઝનેસ છે એ આગળ વધશે તો એ કઈ રીતના આ બધાની સાથે ડીલિંગ કરે છે એ પ્રમાણે એ જોવામાં આવે કે કઈ રીતના આગળ વધશે. To be successful, business has to not only recognize different elements of the environment, ખાલી એને ધ્યાનમાં જ નથી લેવાના, but also respect એમને ધ્યાનમાં લીધા પછી એમના પ્રત્યે એટલે કેમ કે એમના પ્રમાણે આપણે ચેન્જ કરવું પડશે. એડેપ્ટ ટુ ઓર મેનેજ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધેમ, અને એને સાથે મેનેજ પણ કરવા પડશે, ઇન્ફ્લુઅન્સ પણ કરવા પડશે. The business must continuously monitor and adapt to the environment if it is to survive and prosper. જો બિઝનેસને સર્વાઈવલ કરવું હોય અને પ્રોસ્પર એટલે કે
આગળ વધવું હોય અને ડેવલપ થવું હોય તો કન્ટિન્યુઅસલી આ બધા જે એન્વાયરમેન્ટમાં ચેન્જ આવે છે એને મોનિટર કરતા રહેવા પડશે અને એ ચેન્જીસને એડેપ્ટ પણ કરવા પડશે. A successful business has to identify, સૌથી પહેલા જોવાનું છે, એપ્રેસ એની કેટલી અસર છે એ કરવાનું છે, એન્ડ રિસ્પોન્ડ ટુ ધ વેરિયસ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ ઇન ઇટ્સ એન્વાયરમેન્ટ. આપણે જોયું ને, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક અને થ્રેટ એટલે ડર. તો એને ધ્યાનમાં લઈને બિઝનેસે આગળ વધવાનું છે. હવે તમને થોડુંક ગમે એવું આવે છે, પેજ નંબર 2.8 ઉપર જો તો બિઝનેસ એન્ડ કોમર્શિયલ નોલેજમાં હવે તમને બિઝનેસ સિચ્યુએશન સમજાવવામાં આવશે. સૌથી પહેલી સિચ્યુએશન એવી હતી કે જ્યારે કેડબરી માર્કેટમાંથી ફેંકાઈ ગઈ હતી. કેડબરી ઇઝ અ કંપની, ડેરી મિલ્ક છે એની પ્રોડક્ટ છે. તો જો પહેલી બતાવે છે કેડબરી સિચ્યુએશન. કમ્પ્લેન્ટ્સ રિસીવ્ડ એક્રોસ ઇન્ડિયા ઓફ વોર્મ્સ ઇન ચોકલેટ્સ ફ્યુ યર્સ બેક. વર્ષો પહેલા એમાં એવું હોય, કેડબરી છે એની મલ્ટીનેશનલ કંપની છે, એટલે અલગ અલગ કન્ટ્રીમાં જોવા જઈએ તો આમ એક સરખું બધાને પ્રોડક્ટ મળી રહે એ માટે થઈને એક સરખું પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વસ્તુ વેચતી હોય. તો સેમ ઇન્ડિયામાં પણ એ સેમ સિચ્યુએશન ઉપર વર્ક કરતું હતું. પણ ઇન્ડિયા છે એ બાકી બધી કન્ટ્રી કરતાં વધારે ગરમ પ્રદેશ છે, એટલે અહીંયા આગળ આપણે એના જે પેકિંગ છે એ સ્પેસિફિક હોવા જોઈએ. જો એ સ્પેસિફિક ન હોય તો આવી કેડબરી જેવી બટર છે, પછી ચીઝ છે, એ બધી વસ્તુ છે એ જલ્દીથી પીગળી જવા કરે. તો કમ્પ્લેન્ટ્સ રિસીવ્ડ એક્રોસ ઇન્ડિયા ઓફ વોર્મ્સ ઇન ચોકલેટ્સ ફ્યુ યર્સ બેક. વર્ષો પહેલાં ચોકલેટ છે એ પીગળતી હોય એવો લોકોએ કમ્પ્લેન કરી. ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ બીકમ ક્વેશ્ચનેબલ. તો લોકો તરત જ વિચારવાને લે તો આમાં ક્વોલિટી કેવી હશે, જો આવી જ રીતના થતું હોય તો આ પ્રોડક્ટની ક્વોલિટી સારી નહીં જ હોય. સેલ્સ ડ્રોપ એટલે અચાનક છે એનું સેલ્સ છે એ ઘટી ગયું. રેગ્યુલેટરી ઓથોરિટી પ્રોબ ઓર્ડર, બરાબર, અને જે લોકો રેગ્યુલેટરી ઓથોરિટી હતી કે જે આનું નિયમન કરતી હતી એને ઓર્ડર થંભાવી દીધા કે હમણાં કોઈએ કેડબરી સેલ કરવી નહીં. હવે કંપનીએ શું કર્યું? કંપની ક્યારેય તે પગ વાળીને બેસશે નહીં. એ આ બધી સિચ્યુએશનમાંથી બહાર આવવાની ટ્રાય કરશે. તો ફેમસ કેડબરી ફાઇટ બેક. ઇન હાઉસ ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન ટુ ફાઇન્ડ આઉટ ધ કોઝ. કંપનીએ પોતે મનોમંથન, ઇન હાઉસ એટલે પોતે કંપનીએ કંપનીની અંદર એનું એનાલિસિસ શરૂ કર્યું, ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું કે આ થવા પાછળનું કારણ શું, કોઝ એટલે કારણ શોધવાની ટ્રાય કરી. ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ ઇમ્પ્રુવડ પેકેજિંગ ઇન રેકોર્ડ 90 ડેઝ ઇન ધ માર્કેટ. ઇન્ડિયાની બધા અલગ અલગ વિસ્તારોની, કેમ કે કોઈક જગ્યાએ ગરમી બહુ વધારે હોય, કોઈક જગ્યાએ ઓછી હોય, ક્યાંક ભેજનું પ્રમાણ વધારે હોય છે, ક્યાંક સૂકું વધારે હોય છે. તો એ બધી વસ્તુ ધ્યાનમાં લઈને એને 90 દિવસની અંદર એક એવું એક્સ્ટ્રીમ લેવલનું એડવાન્સ પેકેજિંગ બહાર કાઢ્યું જે આજે આપણે યુઝ કરીએ છીએ. ક્રિએટેડ અ સ્પેશિયલ વિઝિક્યુલર. જોઈ શકાય આપણા ઘરે જે રેફ્રિજરેટર હોય એની કપબોર્ડ જેવું, ખોલીએ તો જ અંદર જોઈ શકાય. પણ વિઝિક્યુલર એટલે કે એવી ટાઈપના કુલર કે જે બહારથી પણ અંદર કઈ કઈ પ્રોડક્ટ છે એ જોઈ શકાય. અલોંગ વિથ વોલ્ટાસ, એટલે એને વોલ્ટાસ કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો to keep chocolates in good and hygienic condition till the last POP. POP એટલે point of purchase અને POS એટલે point of sale. જ્યાં સુધી કસ્ટમર ઈ વિઝિક્યુલરમાંથી કાઢી ન લે ત્યાં સુધી એની જે ક્વોલિટી છે, એની જે થિકનેસ છે એ એકદમ જળવાય એ માટે કંપનીએ વોલ્ટાસ સાથે એગ્રીમેન્ટ કર્યો. ધેટ ઇઝ POP એટલે કે ફાઇનલ કન્ઝ્યુમર. તો આ એક બિઝનેસ સિચ્યુએશન છે કે ડેરી મિલ્કે એક એવી એક્સટર્નલ સિચ્યુએશન ફેસ કરી જેને બીજી કોઈ કન્ટ્રીમાં ફેસ નહોતી કરી, અને એને ઇન્ડિયામાં આવી રીતનો પ્રોબ્લેમ જ્યારે જોવા મળ્યો એટલે એને એની સામે ફાઇટ કરી. તો સેમ આપણે પણ જે એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે છે એને એડેપ્ટ કરવા પડશે અને એને એપ્રેસ કરી રિસ્પોન્સ કરવો પડશે. લેસન્સ લર્ન. હવે આમાંથી આપણે શું શીખ્યા? તો કે રિસ્પેક્ટ ઓફ ધ કમ્પ્લેન્ટ એન્ડ ટેકિંગ નોટ ઓફ ધ ફેક્ટ ધેટ ચોકલેટ્સ હેડ વોર્મ્સ. સૌથી પહેલાં તો ઘણી વખત આપણે એવું થાય કોઈકની પાસે જઈએ એટલે એ ના આપણે એમ કહીએ ને, સમજો કે કોઈક જગ્યાએ આપણે કોલ્ડ્રિંકની બોટલ ખોલીને અંદર ગેસ જ ન શરબત જેવું લાગે. આપણે ઓલાને કમ્પ્લેન કરીને બોલો કે એનું કાંઈ ન થાય ને હવે અમારે ઉપરથી આવે આપણે થોડી ઘરમાં બનાવીએ જ ના અમને તેમને. ધીસ ઇઝ ધ વે ઓફ રિસ્પોન્ડિંગ. પણ કેડબરી એવું ના કર્યું. એને કસ્ટમરની કમ્પ્લેનની રિસ્પોન્સ આપ્યો. એને પહેલાં કસ્ટમરની કમ્પ્લેન સમજી અને પછી એનું ધ્યાનમાં લીધું કે ચોકલેટની અંદર પીગળી જાય છે. એડેપ્ટિંગ ટુ ચેન્જ ધ પેકેજિંગ ઇન ધ રેકોર્ડ બ્રેકિંગ થાય.
તો એનો મેઇન જે એનું સોલ્યુશન શું હતું તો કે પેકિંગ. તો એને 90 દિવસમાં નવું પેકિંગ લઈ આવ્યા. મેનેજિંગ ધ ક્રાઇસિસ એટ ધ કંપની પ્રોપરલી. હવે આ જે પરિસ્થિતિ ઊભી થઈ, કટોકટી ક્રાઇસિસ ઊભી થઈ, એને પ્રોપરલી હેન્ડલ કરી અને કીપિંગ એમ્પ્લોયી મોરલ હાઈ. એમ્પ્લોયીને ડર લાગી ગયો હવે જ્યારે રેગ્યુલેટરી ઓથોરિટીએ ઓર્ડર સ્ટોપ કરી દીધા છે એટલે હવે કંપની આગળ વધશે નહીં, પણ એ લોકો એમ્પ્લોયીનું જુસ્સો મોરલ વધાર્યું. ઇન્ફ્લુઅન્સ ધ માર્કેટ વિથ ગ્રેટ કમબેક એડ કેમ્પેઇન. અને એ ટાઈમે જેની એડ કેમ્પેઇન આવી એ એવી જ આવી કે અમારી ચોકલેટ પીગળતી નથી. તમે જેટલી પણ કેડબરીની અત્યાર સુધીની એડ આવી બધી જ યુટ્યુબ ઉપરથી સર્ચ કરીને જોઈ શકો છો. નાઉ બિઝનેસ ફંક્શન્સ એઝ અ પાર્ટ ઓફ અ બ્રોડર એન્વાયરમેન્ટ. એક આખા એન્વાયરમેન્ટનો આપણે એક નાનો એવો પાર્ટ છીએ. The inputs in the form of human, physical, financial and other related resources are drawn from the environment. આ બધા જે ઇનપુટ્સ છે એ આપણે એન્વાયરમેન્ટમાંથી લઈએ છીએ. Business converts these resources through various processes into outputs of products and or services. અને આ બધા ઇનપુટને અલગ અલગ ઘણી બધી પ્રોસેસ થઈ આપણે યુઝ કરી શકીએ એવા ગુડ્સ અને સર્વિસ એમાંથી બનાવે. The latter are partly એટલે કે ગુડ્સ ને સર્વિસીસ, ફોર્મર એટલે કે પહેલા એટલે ઇનપુટ, અને લેટર એટલે કે જે એમાંથી બન્યું છે એટલે કે પ્રોડક્ટ્સ ને સર્વિસીસ આર પાર્ટલી એક્સચેન્જ વિથ ધ એક્સટર્નલ ક્લાયન્ટ ગ્રુપ્સ એ કસ્ટમર્સ. બનાવવામાં આવે છે કંપનીની અંદર પણ વેચવામાં આવે છે એક્સટર્નલને એટલે કે કસ્ટમરને. ધ એક્સચેન્જ પ્રોસેસ બ્રિંગ્સ ઇન સમ સરપ્લસ. અને આ એક્સચેન્જ કરવાથી અમુક વસ્તુ કંપની પાસે અમુક નફો વધે છે અને અમુક સરપ્લસ એટલે વધારો વધે છે જેને પ્રોફિટ કહેવાય, રેપ્યુટેશન કહેવાય, ગુડ પબ્લિક ઇમેજ એન્ડ સો ઓન ટુ ધ બિઝનેસ વિચ કુડ બી સ્ટોર્ડ એન્ડ યુઝ ફોર ફર્ધર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ. અને આ બધી વસ્તુ છે એ આપણને આગળ જતા ફર્ધર ડેવલપમેન્ટ અને ગ્રોથમાં હેલ્પફુલ થશે. ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન્સ યુઝ ડિફરન્ટ ઇનપુટ્સ. અલગ અલગ ઓર્ગેનાઇઝેશન અલગ અલગ ઇનપુટ યુઝ કરે છે. અડોપ્ટ ડિફરન્ટ પ્રોસેસીસ એન્ડ પ્રોડ્યુસ ડિફરન્ટ આઉટપુટ. અલગ અલગ પ્રોસેસ અને અલગ અલગ વસ્તુઓ બનાવે છે. ફોર એક્ઝામ્પલ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન પ્રોડ્યુસીસ લિટરેટ પીપલ. આપણે એજ્યુકેશનમાં શું કરીએ છીએ લોકોને સાક્ષરતા આપીએ, ભણાવીએ છીએ. A hospital provides health and medical services. Organizations depend on the external environment for the inputs required by them and for disposing of their outputs. બે રીતના આપણે એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છીએ. એક એમાંથી ઇનપુટ લેવા માટે જે રો મટીરિયલ, લેબર, કેપિટલ એ બધું આવે, અને બીજું ડિસ્પોઝ એટલે કે આપણે જે બધા ગુડ્સને છે એમાં ફેંકવા માટે લઈએ. The input-output exchange activity is a continuous process and calls for an active interaction with the external environment. કે જે external environment સાથે active interaction કરે છે. A framework to understand the environmental influences. આપણે આગળ વાત થઈ કે એક જ સમયે કંપનીને હજારો એવા ફેક્ટર્સ છે, આમ તો હજારો કરતા વધારે લાખો એવા ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે. આપણે બધાનું એનાલિસિસ કરવાની જરૂર નથી. કોક તો ક્યાંક ને ક્યાંક અસર કરતું જ હોય, પણ જે સૌથી વધારે અસર કરે છે ને એને સમજવાના છે. તો હવે એટલો બધો ટાઈમ આટલા બધા એલિમેન્ટને સમજવા કરતાં એને ફ્રેમવર્ક બનાવી દો. એ ફ્રેમવર્કની અંદર જેટલા એલિમેન્ટ આવે છે એટલાનું જ આપણે એનાલિસિસ કરશું. In spite of the problems in understanding business environment, business environment સમજવું જટિલ પણ છે અને એમાં પ્રોબ્લેમ પણ આવે છે. Organization cannot ignore it. પણ આપણે કરવું તો પડશે. We will make an attempt to identify a framework for understanding the environment of organization. તો અહીંયા આપણે એવો પ્રયાસ કરશું કે આપણે એનું એન્વાયરમેન્ટ સમજી શકીએ. This will help in identifying key issues. જેનાથી આપણને મુખ્ય જે ઇશ્યુ છે એની ખબર પડશે. પછી ઇશ્યુ ખબર પડ્યા પછી ફાઇન્ડ વેઝ ઓફ કોપિંગ. કોપ એટલે એની સામે લડવું, વિથ કોમ્પ્લેક્સિટી, જટિલતા સામે લડવું, એન્ડ ઓલ્સો આસિસ્ટ ઇન અને મદદ કરવી ચેલેન્જિંગ મેનેજરિયલ થિંકિંગ. અને ચેલેન્જિંગ આ જે મેનેજરિયલ થિંકિંગ છે એને ડેવલપ કરવામાં આપણે મદદ કરવાની. હવે એનું ફ્રેમવર્ક કઈ રીતના બને તો એના 3 પોઈન્ટ આપ્યા છે. ફર્સ્ટલી, it is useful to take an initial view of the nature of the organizational environment in terms of how uncertain it is. એટલે સૌથી પહેલું firstly take an initial view on organizational environment. એટલે કે આખા એન્વાયરમેન્ટમાંથી ક્યાં ક્યાં કેટલા ફેક્ટર અફેક્ટ કરે છે એનું ઓવરવ્યુ
આપણે એમ કહીએ ને બર્ડ્સ આઈ વ્યૂ, એમ ઉડતી નજર નાખવી, એ કે કેટલું ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટ અનસર્ટેન, અનિશ્ચિતતા ભરેલું છે. ઇઝ ઇટ રિલેટિવલી સ્ટેટિક, એટલે કે સ્ટેબલ છે કે જેમાં કોઈ બહુ લાંબા ગાળે ફેરફારોની શક્યતા છે, ટૂંકા ગાળે કોઈ ફેરફારો શક્ય નથી. ઓર ડઝ ઇટ શો સાઇન ઓફ ચેન્જ, જો એ સ્ટેટિક છે કે એમાં ચેન્જ થવાની શક્યતા વધારે છે. એન્ડ ઇન વોટ વેઝ, અને જો ચેન્જ થશે તો કઈ રીતના થશે. ઇઝ ઇટ સિમ્પલ ઓર કોમ્પ્લેક્સ ટુ કોમ્પ્રિહેન્ડ, હવે આપણે જે ફેક્ટર જોવા હોય એ ફેક્ટર જોવા અને સમજવા હોય તો સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે કોમ્પ્રિહેન્ડ એટલે કે ડિટેલમાં જઈ શકાય છે કે અઘરું છે. ધીસ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ વોટ ફોકસ ધ રેસ્ટ ઓફ ધ એનાલિસિસ ઇઝ ટુ ટેક, અને આના ઉપરથી હવે પછી આગળ એનાલિસિસ કઈ રીતના થશે એ ડિપેન્ડન્ટ છે. તમે ઇનિશિયલ વ્યૂ લીધું એટલે તમને ખબર પડી કે એન્વાયરમેન્ટ બહુ કોમ્પ્લેક્સ છે, તમને એવું લાગ્યું કે એના જે બધા કોમ્પ્રિહેન્ડ કરવું પણ બહુ ટફ છે, તો હવે પછીની પ્રોસેસ એ ટફ જ થશે અને તમને એમ લાગે ના ના એ બધું ઇઝીલી ખબર પડી જાય એવું, તો હવે પછીની પ્રોસેસ પણ ઇઝી થશે. એટલે સૌથી પહેલું ટેક એન ઇનિશિયલ વ્યૂ ઓન ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટ. સેકન્ડલી, ધ નેક્સ્ટ સ્ટેપ માઇટ બી ધ ઓડિટિંગ ઓફ એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સીસ. Second one is auditing of environmental influences. એટલે પહેલા આપણે આખું લિસ્ટ બનાવ્યું કેટલા કેટલા ફેક્ટર અફેક્ટ કરે છે, 200-500 ફેક્ટર લઈ લીધું. હવે એનું ઓડિટિંગ કરવાનું એટલે કે એક એક ફેક્ટર છે એને અલગ અલગ રીતે જોવાના કે આમાં કેટલા કેટલા આપણને તરત અસર કરે નહીં તો જોતાય ખબર પડી જાય. જે આ ઓડિટિંગ વર્ડ છે એ તમારી સાથે હવે હંમેશા માટે જોડાયેલો રહેશે. તમારે ઇન્ટરમીડિયેટ લેવલે અને ફાઇનલ લેવલે ઓડિટ સબ્જેક્ટ પણ આવશે અને લાઈફ ટાઈમ તમારે ઓડિટ જ કરવાનું છે. Here the aim is to identify which of the many different environmental influences are likely to affect the organization's development or performance. અહીંયા આટલા બધામાંથી આપણને સૌથી વધારે કયા અસર કરશે એની જાણ એને શોધવા માટે આપણે ઓડિટિંગ કરશું. It is useful to identify the influencing factors and relate such influence. અને એકવાર એને આઈડેન્ટિફાઈ કર્યા પછી એને રિલેટ કે આપણને કેટલી રીતે અસર કરશે એ જોવાના છે. The final step is focus more towards an explicit consideration of the immediate environment of the organization. Third one, focus on explicit એટલે કે external environment. હવે અહીંયા આગળ આપણે ફોકસ સૌથી પહેલા શું કીધું તો કે આ બધા એન્વાયરમેન્ટના ઇશ્યુ ઉપર એક આપણે ઇનિશિયલ વ્યૂ લીધું, પછી ઓડિટ કર્યું સૌથી વધારે આપણને કયા અસર કરે છે અને કઈ રીતના કરે, અને પછી હવે એમાંથીને જે સૌથી અઘરા હોય એક્સટર્નલ હોય કે જેને આપણે કંટ્રોલ નથી કરી શકતા. બે ટાઈપના ફેક્ટર આવે, એક આવે ઇન્ટરનલ જે કંટ્રોલેબલ છે, બીજા આવે એક્સટર્નલ જે કંટ્રોલેબલ નથી. Is to focus more towards an explicit consideration of the immediate environment, એટલે focus on explicit environment of the organization. For example, the competitive arena એટલે કે જે સમયગાળો છે અથવા તો જે એની પરિસ્થિતિ છે કે જ્યાં આગળ બહુ ટફ કોમ્પિટિશન હોય અથવા બહુ ઇઝી કોમ્પિટિશન હોય in which the organization operates, કે જેની અંદર ઓર્ગેનાઇઝેશન ઓપરેટ કરે છે એ હવે આપણે જોવાનું. એટલે મને હવે એવું લાગે છે કે તમને સમજાઈ ગયું હશે. પહેલા તમે બધા ફેક્ટર ધ્યાનમાં લીધા, પછી એમાંથી જે ખાસ છે એ, અને હવે ઈ ફેક્ટરને આપણને કઈ રીતના કોમ્પિટિટિવ એરેનામાં અસર કરશે અને આપણે હવે શું કરવું જોઈએ એ આ આખું ફ્રેમવર્ક છે. જ્યારે જ્યારે પણ ફેક્ટર અફેક્ટ કરે ત્યારે આપણે આ ફ્રેમવર્ક ઉપર ફોકસ કરશું તો આપણને સાચી પરિસ્થિતિ ખબર પડશે. There should be an attempt to understand why the forces are of strategic significance. હવે અહીંયા આગળ આપણે એવી ટ્રાય કરશું કે આ બધા ફોર્સિસ છે એ આપણને સ્ટ્રેટેજી બનાવવામાં કેટલા અસરકારક છે. It is also required to analyze the organization's competitive position. આપણે જેટલા કોમ્પિટિટર છે એમાં કયા નંબર પર છીએ, આપણી આગળ કેટલા છે, પાછળ કેટલા છે, ને આપણે કઈ પોઝિશન ઉપર છે
એ પણ આનાથી ખબર પડશે. That is how it stand in relation to those organization competing for the same resources. એટલે કે જે આપણા સાથે સામે સામે કોમ્પિટિશન કરે છે એમાં આપણો નંબર કેટલામો છે, ઓર કસ્ટમર્સ એઝ ઇટસેલ્ફ, અથવા તો કસ્ટમર્સમાં આપણે કેટલા પોપ્યુલર છીએ એ આપણે જોવાનું છે. હવે આ સમજવા માટે થઈને તમને એક રિયાલિટી બાઇટ આપી છે. You have recently joined Coca-Cola as a manager and your first assignment is to prepare a mind map and the list out all the factors affecting the brand Coca-Cola. Coca-Cola આવે એટલે આપણે ત્યાં પીવા માટે થઈને નથી અસાઇન કર્યા, આપણે એના મેનેજર છીએ, સ્ટ્રેટેજિક મેનેજર, જેનું કામ છે કે કોકોકોલાને અસર કરતા કેટલા ફેક્ટર્સ છે એનું એનાલિસિસ કરવું. It may include all the factors such as કયા કયા ફેક્ટર હોય તો કે પોઝિટિવ હોય, નેગેટિવ હોય, ગુડ પણ હોય અને બેડ પણ હોય. બરાબર છે? હવે આપણે એના ફેક્ટર જોઈએ તો માઇન્ડ મેપ થી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે શરૂ કરશું 12 વાગ્યાથી. બરાબર? ઘડિયાળના કાંટા પ્રમાણે 12 વાગ્યા. સૌથી પહેલું છે પેપ્સી. સૌથી ટફ કોમ્પિટિશન જો કોકા-કોલા કંપનીને કોઈ આપતી હોય તો પેપ્સીકો લિમિટેડ છે. પણ કોમ્પિટિટર્સ છે ને ઇન્ટરનલમાં આવે. તમને હું સમજાવી દઉં, સપ્લાયર, કસ્ટમર, કોમ્પિટિટર, સબસ્ટિટ્યુટ અને ન્યૂ પ્રોડક્ટ અને ઇન્ટરમીડિયેટ, આ બધા લોકો ઇન્ટરનલમાં આવે. આ સિવાય બહારના એક્સટર્નલની અંદર આવે પોલિટિકલ, સોશિયલ, લીગલ, ટેકનોલોજીકલ, ઇકોનોમિક, એન્વાયરમેન્ટલ, કલ્ચરલ ફેક્ટર, આ બધા એક્સટર્નલ છે. તો પેપ્સી છે ને ઇન્ટરનલ ફેક્ટર છે જે આપણને રોજે રોજ અસર કરે. તમે જુઓ ને કોકા-કોલા અને પેપ્સી છે તો બંનેની ઓલમોસ્ટ સિમિલર ટાઈપની પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે, જે એકબીજાની સબસ્ટિટ્યુટ પણ બને છે. પછી 1 વાગે 12 વાગ્યાથી 1 વાગ્યા ઉપર જાય તો રિલિજિયસ ગુરુ, ઘણા બધા ધર્મગુરુઓ ના પાડતા હોય છે કે ભાઈ કોકા-કોલા અને પેપ્સીને એવું ના પીવાય, એ સોફ્ટ ડ્રિંક છે, એક જાતનું ઝેર છે જે તમારામાં તામસ પેદા કરે છે, અથવા તો એ પ્રોપરલી નથી ઓલું થતું હતું એટલે નો. ઘણા બધા, આપણે કોઈ રિલિજિયસનું નામ નહીં લઈએ, પણ 3 રિલિજિયસ એવા છે, એમાંથી એક રિલિજિયસ ખૂબ કટર છે, ત્યાં સુધી કે એ લોકોએ પોતાની ઓન બ્રાન્ડ સ્ટાર્ટ કરી છે આની અવેજમાં, સબસ્ટિટ્યુટમાં. પણ એ એક્સટર્નલ ફેક્ટર છે જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી. એમને જે માઇન્ડ મેપ બનાવ્યું છે, એમને જે એમના જે અનુયાયી, જે ફોલોઅર્સ છે, એમના મગજમાં જે વસ્તુ કોકા-કોલા અને પેપ્સીકો માટે નાખી છે આપણે બદલી નહીં શકીએ, એટલે એ કંટ્રોલેબલ નથી. એટલા માટે એક્સટર્નલ. હેલ્થ અવેરનેસ, ઘણા બધા એમ કહે કે કોકા-કોલા અને પેપ્સીની અંદર પેસ્ટિસાઇડ્સ આવે, શરીરને નુકસાન કરે, અંદરના આંતરડા બાળી દે છે, એટલા માટે તેમ ઘણા એમ કે એનાથી ફેટ વધે, એટલા માટે આ લોકો પેટની સામે ડાયટ લાવ્યા, પણ હેલ્થ અવેરનેસ છે એને આપણે કંઈ ન કરી શકીએ, એટલે એક્સટર્નલ. પેકેજિંગ, પેકેજિંગ છે એ વર્ષોથી બદલાતું રહે છે. સૌથી પહેલાં કાચની બોટલ આવતી, બહુ થીક હતી, પછી થીક એટલે જાડી હતી, પછી પાછી પતલી બોટલ આવવાની, પછી ઓલી મોબાઈલ આવે છે, મોબાઈલ એટલે કે પ્લાસ્ટિકની બોટલ, ઓલી 500 ml 750 અને પછી કાચની નાની બોટલ આવી, ઓલી 10 રૂપિયા વાળી જે 15 રૂપિયા મળતી હશે, પછી પાછી અત્યારે નાનું 20 રૂપિયા વાળું પેકેજિંગ શરૂ. એટલે એ ઇન્ટરનલ છે, એ કંપની નીડ પ્રમાણે ચેન્જ કરી શકે. સ્કીમ્સ એન્ડ પ્રમોશન, તમે જે સ્કીમ અને પ્રમોશન આપો છો, આટલા ટકા ઓફ ને આ પેકિંગની પાછળ એક કોડ હોય, મોકલો ને પેટીએમ કેશબેક જીતો ને ગાડી જીતો ને ઇન્ટરનલ છે. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે કંપની રિલેટેડ જ છે, આજે એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એટલું બધું સ્ટ્રોંગ છે કે ગામડે સુધી કોકા-કોલા અને પેપ્સીકો પહોંચી. જ્યારે સિઝનાલિટી, કે અમુક આમ કહો છો કે એ લોકો એવું છે કે બધી સિઝનમાં પી શકાય, એમ ઉનાળો અને ચોમાસામાં ઠંડી કરીને પીવાય, શિયાળામાં આમ પીવાય, પણ પીવાય, તો એ એક્સટર્નલ છે. એની સામે જે સૌથી મોટો ખતરો છે એ છે નેચરલ ડ્રિંક. એટલે કે ઘણા બધા એવા ફ્લેવરમાં છે, કોકા-કોલા થમ્સઅપ પીવા કરતાં શેરડીનો રસ છે કે નાળિયેર પાણી છે પીએ, તો આ બધા જ એવા ફેક્ટર્સ છે કે જે બિઝનેસને અફેક્ટ કરે છે, જેનું તમે આખું માઇન્ડ મેપ બનાવ્યું છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું, વાય એન્વાયરમેન્ટલ એનાલિસિસ, શું કામ?
શું કામ આપણે એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરવું જોઈએ? When the company does not react to the demands of the environment by changing its strategy. Generally તો સ્ટ્રેટેજી છે એ એન્વાયરમેન્ટમાં ચેન્જ આવે એમ ચેન્જ કરવી જ પડે. પણ એ જો ન કરે તો એનું શું થાય તો કે the result is declining performance of the company in the market. એનું રિઝલ્ટ એવું આવે કે કંપનીનું પરફોર્મન્સ છે એ શું થશે? ડિક્લાઇન થઈ જશે માર્કેટની અંદર. હવે આપણે યુટિલિટી ઓફ એન્વાયરમેન્ટલ એનાલિસિસ, એની યુઝફુલનેસ કેટલી છે, એમાંથી મળતો બેનિફિટ કેટલો છે, એન્વાયરમેન્ટલ એનાલિસિસ શું કામ કરવું જોઈએ એ આપણે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છીએ. ફ્રોમ એન્વાયરમેન્ટલ એનાલિસિસ સ્ટ્રેટેજિસ્ટ ગેટ ટાઈમ ટુ એન્ટિસિપેટ ઓપોર્ચ્યુનિટીઝ. તમને એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરવાથી ને તમારી આજુબાજુના એન્વાયરમેન્ટમાં કેટલા નવા બિઝનેસ ઓપન થઈ શકે છે, એની કેટલી ઓપોર્ચ્યુનિટીઝ એન્ટિસિપેટ કરવો એટલે કે ધ્યાનમાં લેવાનો ટાઈમ મળી રહે છે. એન્ડ ટુ પ્લાન ટુ ટેક ઓપ્શનલ રિસોર્સિસ ટુ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. અને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવા માટે આપણી પાસે કેટલા રિસોર્સ છે એની પણ ખબર પડશે. ઇટ ઓલ્સો હેલ્પ સ્ટ્રેટેજિસ્ટ ટુ ડેવલપ એન અર્લી વોર્નિંગ સિસ્ટમ ટુ પ્રિવેન્ટ થ્રેટ્સ. ઘણી વખત એવું થતું હોય કે તમારી પ્રોડક્ટ ધીમે ધીમે આઉટડેટેડ થતી હોય, એ સામે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી હોય તો તમને એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કરવાથી ને એ ખબર પડે છે કે તમારી પ્રોડક્ટ આઉટડેટેડ થાય તો તમને અર્લી વોર્નિંગ સિસ્ટમ મળી જાય, જેનાથી તમે એ થ્રેટ છે એ ઘટાડી શકો. ઓર ટુ ડેવલપ સ્ટ્રેટેજીસ, અથવા તો આપણે એવી સ્ટ્રેટેજી બનાવી શકીએ વિચ કેન ટર્ન અ થ્રેટ ટુ ધ ફર્મ્સ એડવાન્ટેજ, કે જે આપણા થ્રેટને એડવાન્ટેજમાં બદલી શકે. જે અત્યાર સુધી, કેમ કે આપણને એવું લાગતું હતું કે આપણી પ્રોડક્ટ એટલે આઉટડેટ થાય કે આપણે એનું પેકિંગમાં ચેન્જ નથી કર્યું. તમે જુઓ ને, હમણાં રિસન્ટ એક્ઝામ્પલ છે ઘડી ડિટર્જન્ટ. તો ઘડી ડિટર્જન્ટ વર્ષોથી આવતી હતી એવું જ આવે છે, એમાં કોઈ ફરક નહોતો આવતો, પણ ધીમે ધીમે હવે લોકો એનાથી દૂર થવા માંડ્યા એટલે એને ઘડીનું પેકિંગ બદલી નાખ્યું. પ્રોડક્ટમાં બહુ માઇનોર મોડિફિકેશન છે, પણ કસ્ટમરની નજરમાં એ શું થઈ ગયું? ચેન્જ. એટલે એના લીધે ક્યારે ખબર પડી તો કે કંપની એન્વાયરમેન્ટલ એનાલિસિસ કર્યું એટલે કંપનીને ખબર પડી કે આપણી પ્રોડક્ટ ધીમે ધીમે કરતી માર્કેટની બહાર જઈ રહી છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ બીકોઝ ઓફ ધ ડિફિકલ્ટી ટુ અસેસિંગ ધ ફ્યુચર. ભવિષ્ય આપણે કોઈ જોઈ શકતા નથી. નોટ ઓલ ફ્યુચર ઇવેન્ટ્સ કેન બી એન્ટિસિપેટેડ. ભવિષ્યમાં શું થશે એ બધી આપણને ખબર હોતી નથી. ટુ ધ એક્સટેન્ટ ધેટ સમ ઓર મોસ્ટ આર એન્ટિસિપેટેડ બાય હિઝ એનાલિસિસ એન્ડ ડાયગ્નોસિસ. કેમ કે એમાંથી ઘણા બધા એવા છે કે એનાલિસિસ કરવા અને ડાયગ્નોસિસ એટલે નિદાન કરવાથી જ ખબર પડે છે. મેનેજરિયલ ડિસિઝન્સ આર લાઇકલી ટુ બી બેટર. તો એનું એનાલિસિસ અને ડાયગ્નોસિસ કરવાથી મેનેજરિયલ ડિસિઝન લેવામાં વધારે હેલ્પ થાય છે. The managers can concentrate on these few instead of having to deal with all environmental influences. અને પછી મેનેજરે ખાલી એટલા ઉપર જ ફોકસ કરવાનું રહે, બધા જ તે ધ્યાનમાં લેવાના થતા નથી. આ તો યુટિલિટી, એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરવાથી થતા બેનિફિટ. હવે વાત કરીએ આપણે પર્પસ, શું કામ કરવું જોઈએ. ઇન જનરલ એન્વાયરમેન્ટલ એનાલિસિસ હેઝ 3 બેઝિક ગોલ્સ. 3 ગોલ છે. પહેલું, the analysis should provide an understanding of current and potential changes. Why environmental analysis માં આપણે વાત કરી રહ્યા છીએ purpose of environmental analysis. એની અંદર પહેલો પોઈન્ટ શું ખબર પડે એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરવાથી તો કે understanding of current and potential changes take place. પહેલું એનાલિસિસ કરવાથી ને તમને કરંટ એટલે અત્યારનું અને ભવિષ્યમાં કયા કયા ફેરફારો આવી શકશે એની ખબર પડે. It is important that one must be aware of the existing environment. અત્યારનું એન્વાયરમેન્ટ તો એટલીસ્ટ આપણને ખબર જ હોવી જોઈએ
કે કેટલા કોમ્પિટિટર્સ છે, કેવી કેવી પ્રોડક્ટ છે, કેટલું આપણી કોમ્પિટિશન છે વગેરે વગેરે. એટ ધ સેમ ટાઈમ વન મસ્ટ હેવ અ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ, સાથે સાથે વન મસ્ટ હેવ અ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ અબાઉટ ધ ફ્યુચર ટુ. એટલે આપણને કરંટ અને ફ્યુચર પોટેન્શિયલ એટલે કે ભવિષ્યમાં થનારા ચેન્જીસની ખબર હોવી જરૂરી છે. એટલા માટે એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરવાથી આપણને કરંટ અને પોટેન્શિયલ ચેન્જીસ ખબર પડશે. સેકન્ડ પોઈન્ટ, એન્વાયરમેન્ટલ એનાલિસિસ શુડ પ્રોવાઇડ ઇનપુટ્સ ફોર સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ. એટલે સેકન્ડ આવશે ઇનપુટ્સ ફોર સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ. સ્ટ્રેટેજિક ડિસિઝન એટલે કે લાંબા ગાળાનું ડિસિઝન. તો લાંબા ગાળાનું ડિસિઝન લેવા માટે જ્યારે તમને કરંટ અને પોટેન્શિયલ ચેન્જની ખબર હોય તો તમે એના ઉપરથી લાંબા સમય સુધીનું ડિસિઝન અને એનાલિસિસ પણ કરી શકો છો. મિયર કલેક્શન ઓફ ડેટા ઇઝ નોટ ઇનફ. ખાલી ડેટા લાવીને મૂકી રાખો એ પૂરતા નથી. ધ ઇન્ફોર્મેશન કલેક્ટેડ મસ્ટ બી યુઝફુલ ફોર એન્ડ યુઝડ ઇન સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ. જે સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગમાં મદદરૂપ છે અને મદદરૂપ થવું પણ જોઈએ. થર્ડ, એન્વાયરમેન્ટલ એનાલિસિસ શુડ ફેસિલિટેટ એન્ડ ફોસ્ટર. ત્રીજું, facilitate and foster strategic thinking. In organization. ફેસિલિટેટ કરવું એટલે કે સ્ટ્રેટેજિક થિંકિંગ અને ફોસ્ટર એટલે કે આખા ઓર્ગેનાઇઝેશન વાઇડ એક્સેપ્ટેબિલિટી એટલે કે બધા છે એ પોતે સ્ટ્રેટેજિકલી વિચારે. ટિપિકલી અ રીચ સોર્સ ઓફ આઈડિયાઝ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ કન્ટેક્સ્ટ વિથિન વિચ અ ફર્મ ઓપરેટ્સ. એટલે કે એનો મતલબ એવો થાય કે ફર્મની અંદર જેટલા પણ લોકો છે એને એક વખત એન્વાયરમેન્ટલ એનાલિસિસ કરી લીધું હોય તો એને દરેક નાનામાં નાના પોઈન્ટનું પૂરેપૂરું નોલેજ હોય છે, જેના લીધે થઈને એમના માટે થઈને સ્ટ્રેટેજિક થિંકિંગ કરવું ઇઝી છે અને ઓર્ગેનાઇઝેશન વાઇઝ બધા જ સ્ટ્રેટેજિકલી વિચારી અને એના ઉપર ડિસિઝન લઈ શકે છે. ઇટ શુડ ચેલેન્જ ધ કરંટ વિઝડમ બાય બ્રિંગિંગ ફ્રેશ વ્યૂ પોઈન્ટ્સ ઇન્ટુ ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જેટલા લોકો પણ સ્ટ્રેટેજિક થિંકિંગ કરે છે બધા ભેગા થઈને કંઈક ને કંઈક એવા નવા પોઈન્ટ લાવે કે જે બિઝનેસને વિઝડમ લાવવામાં હેલ્પફુલ થાય. બરાબર છે. તો અહીંયા આગળ આપણે પોઈન્ટ નંબર 2.9 વાય એન્વાયરમેન્ટલ એનાલિસિસ છે એ કમ્પ્લીટ કર્યું છે. સોરી 2.8 છે એ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે 2.9 તરફ આગળ વધીએ. ધેટ ઇઝ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. Organizational environment consists of both external and internal factors. જેમ આપણે આગળ વાત કરીએ કે ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટ ની અંદર બે ટાઈપના એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને ટાઈપના ફેક્ટર હોય છે. બરાબર છે. જેમાંથીને એક્સટર્નલ ફેક્ટર હોય છે આપણા કંટ્રોલ બહાર હોય છે, ત્યારે ઇન્ટરનલ ફેક્ટર હોય છે એ અમુક ટકા કંટ્રોલમાં હોય છે. Environmental must be scanned so as to determine development and forecast of factors that will influence organizational success. આપણે એટલા માટે સ્કેનિંગ કરીએ કે જેનાથીને આપણને ખબર પડે કે ઓર્ગેનાઇઝેશનલ સક્સેસમાં કયા કયા ફેક્ટર આપણને હેલ્પફુલ થશે. એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કેન બી ડિફાઇન્ડ એઝ. હવે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કોને કહેવાય એનો મીનિંગ છે પ્રોસેસ બાય which organizations monitor their relevant environment. પોતાનું રિલેવન્ટ એન્વાયરમેન્ટ છે એને મોનિટર કરે ટુ આઇડેન્ટિફાય ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ અફેક્ટિંગ ધેર બિઝનેસ ફોર ધ પર્પઝ ઓફ ટેકિંગ સ્ટ્રેટેજિક ડિસિઝન. જે ઉપર લખ્યું એનું જ છે કે મોનિટર કરવાથી ને તમને આઇડેન્ટિફિકેશન મળે કે કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને કેટલા થ્રેટ્સ બિઝનેસની અંદર છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગેધરિંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ કંપનીઝ એન્વાયરમેન્ટ. કંપનીના એન્વાયરમેન્ટની ઇન્ફોર્મેશન ભેગી કરવી, એનાલાઇઝિંગ ઇટ એનું એનાલિસિસ કરવું, એન્ડ ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ આપણે આગળ ઇકોનોમિક્સમાં ભણી ગયા છીએ. ધ ઇમ્પેક્ટ ઓફ ઓલ પ્રિડિક્ટેબલ એન્વાયરમેન્ટલ ચેન્જીસ. કેટલા પણ એન્વાયરમેન્ટલ ચેન્જીસ આવે છે એની ઇફેક્ટ આપણે પ્રિડિક્ટ કરી શકીએ. ઇટ હેલ્પ ધ મેનેજર ટુ ડિસાઇડ ધ ફ્યુચર પાથ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન.
કે જે મેનેજરને ઓર્ગેનાઇઝેશનના ફ્યુચર પાથ ડિસાઇડ કરવામાં હેલ્પફુલ થાય. હવે આખું પ્રોસેસ જુઓ તો સૌથી પહેલા આપણે બધા ઇનપુટ્સ લાવીએ છીએ. એટલે અહીંયા આગળ આવશે ઇનપુટ્સ. ઇનપુટ્સની અંદર શું આવે તો કે હ્યુમન, મટીરિયલ, ફિઝિકલ, જે બધા પોઈન્ટ લાવીએ. હવે એ લાવ્યા પછી અહીંયા આગળ આપણે કરીએ છીએ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. એટલે કે આખું જે એન્વાયરમેન્ટ છે એનું આપણે સ્કેનિંગ કરશું. બરાબર. એન્વાયરમેન્ટલ સ્કેનિંગ ની અંદર બે વસ્તુ છે. એક છે સ્કેનિંગ સ્ટ્રેટેજીસ અને બીજું છે ઇન્ટરનલ ફેક્ટર્સ. બરાબર છે. હવે perceived environmental changes. હવે જો એક એરો આમ છે, બીજો એરો આમ છે. બરાબર. સેમ વે લાસ્ટલી સ્ટ્રેટેજિક ચેન્જ. અને આ જે આખી છે એને કહેવાય પ્રોસેસ. ડન. આવી રીતનું આપણે બુકની અંદર આપેલું છે એટલે એવી રીતનું આપણે જોયું છે. જો નેક્સ્ટ પેજ ઉપર scanning must identify the threats and opportunities exist in the environment while strategy formulation. એટલે સ્કેનિંગ કરવાથી પહેલા તો આપણને થ્રેટ અને ઓપોર્ચ્યુનિટી ખબર પડશે. જ્યારે સ્ટ્રેટેજી બનાવવાની હોય, સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, an organization must take advantage of the opportunities and minimize the threats. ત્યારે એ શું કરશે? આનો ફાયદો લેશે અને થ્રેટ ઘટાડવાની ટ્રાય કરશે. A threat for an organization may be an opportunity for another. એક માટે થ્રેટ હોય, બીજા માટે શું હોય? ઓપોર્ચ્યુનિટી. હવે આ બધા ઇનપુટ્સ છે. આ બધા ઇનપુટ્સ થી એક આખું ઓર્ગેનાઇઝેશન બને, જેનું સૌથી પહેલા આપણે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ જોયું. એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કરવાથી આપણને નવી સ્ટ્રેટેજી બનાવવામાં હેલ્પફુલ થશે અને સાથે સાથે આપણા કેટલા ઇન્ટરનલ ફેક્ટર્સ છે એનું એનાલિસિસ આપણે કરી શકશું. એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કર્યા પછી પરસીવ્ડ એન્વાયરમેન્ટલ ચેન્જીસ. બરાબર. પરસીવ્ડ એટલે કે ધ્યાનમાં લેવામાં આવેલા, ધારી લીધેલા કે હવે આટલા ચેન્જીસ. જો એમાં કોઈ ચેન્જીસ મોટા પાયે હોય તો ફરી વખત એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કરવાનું. એટલે આ રિટર્ન છે. એ કર્યા પછી અહીંયા પરફેક્ટ થઈ ગયા પછી આપણે સ્ટ્રેટેજિક ચેન્જ એટલે કે નવો જે ચેન્જ આવે ઇમ્પ્લિમેન્ટ કરી આખી ચેન્જ પ્રોસિજર બનશે. The factors which need to be considered for environmental scanning are. હવે કયા ફેક્ટર એવા છે જે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ માટે જરૂરી છે અથવા તો ધ્યાનમાં લેવાના છે? તો કે ઇવેન્ટ્સ, ટ્રેન્ડ્સ, ઇશ્યુઝ એન્ડ એક્સપેક્ટેશન્સ ઓફ ધ ડિફરન્ટ ઇન્ટરેસ્ટ ગ્રુપ. આ ચાર વસ્તુ છે જેના વિશે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. These factors are explained below. સૌથી પહેલું છે ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ એટલે કે કોઈ પણ જાતની ઘટના બની હોય કે are important and specific occurrence taking place in different environmental sectors. અલગ અલગ એન્વાયરમેન્ટલ સેક્ટરમાં અલગ અલગ બનતી હોય છે. સમજો ક્યારેક હાઇપર ઇન્ફ્લેશન થઈ, ક્યારેક પ્રોસ્પેરિટી બૂમ એટલે તેજી થઈ, ક્યારેક ડિપ્રેશન મંદી થઈ. તો આ બધી ઘટનાઓ છે. These are the events. Events are certain happening in the internal or external organizational environment which can be observed and tracked. એટલે કે આ ઇવેન્ટને ધ્યાનમાં લઈને ઓબ્ઝર્વેશન કરી અને એને ટ્રેસ પણ કરી શકાય છે. એટલે ઇવેન્ટ્સ એટલે આપણી નજરમાં ઘટના. હવે અમુક ઘટનાઓ પછી આવું થાય. સમજો કે પહેલા ફૂલ ઠંડી પડે એટલે કે વિન્ટર પછી સમર આવે, સમર પછી પાછું મોન્સૂન આવે. તો એક 3 ઇવેન્ટ બને છે આના પરથી. એક જાતનો શું બન્યો? ટ્રેન્ડ. તેજી પછી મંદી, મંદી પછી તેજી. બરાબર. તડકા પછી છાયા, છાયા પછી તડકા. એવી રીતે એને ટ્રેન્ડ્સ કહેવાય. ટ્રેન્ડ્સ આર ધ જનરલ ટેન્ડન્સીઝ ઓર ધ કોર્સ ઓફ એક્શન અલોંગ વિચ ઇવેન્ટ્સ ટેક્સ પ્લેસ. સમજાણું? ઇવેન્ટ્સ પછી, ઘટનાઓ પછી બને જેને ટ્રેન્ડ કહેવાય.
Trends are grouping of similar or relevant events that tend to move in a given direction. મેં તમને શું કીધું, મંદી હોય પછી તેજી આવે, પાછી મંદી આવે, એટલે એક ડાયરેક્શનમાં અહીંયા આગળ વધતી હોય. ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ ઇન સ્ટ્રેન્થ ઓર ફ્રીક્વન્સી ઓફ ઓબ્ઝર્વેશન, જેનાથી આપણે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ કરવું હોય તો આપણી ફ્રીક્વન્સી ઓફ ઓબ્ઝર્વેશનમાં વધારો ઘટાડો થાય. યુઝ્યુઅલી સજેસ્ટ અ પેટર્ન ઓફ ચેન્જ ઇન અ પર્ટિક્યુલર એરિયા, એટલે કે એ પર્ટિક્યુલર એરિયામાં હવે શું ચેન્જ આવશે એનું એનાલિસિસ થાય. એના પછી આવે છે ઇશ્યુઝ. ઇશ્યુઝ આર ધ કરંટ કન્સર્ન, અત્યારે શું ચિંતા છે એ જોવાનું, બરાબર છે. ઇવેન્ટ્સ તો ઘટના પછી પહેલા ઇશ્યુ બને, પછી ઇવેન્ટ્સ બને, પછી ટ્રેન્ડ બને. અરાઇઝ ઇન રિસ્પોન્સ ટુ ઇવેન્ટ્સ એન્ડ ટ્રેન્ડ્સ, સમજાણું? ઇવેન્ટ્સ અને ટ્રેન્ડ્સના રિસ્પોન્સમાં આપણે કોઈ પણ ઇશ્યુ જોઈએ અથવા તો ઇશ્યુના ઓલામાં ઇવેન્ટ્સ અને ટ્રેન્ડ્સ જોઈએ. લોકડાઉન થયું તો એ એક ઇશ્યુ છે. લોકડાઉન થવાથી ને શું થયું તો કે ભાઈ બધાના બિઝનેસ બધું ઠપ થઈ ગયું, બધા ઘરે ફસાઈ ગયા, તો એ એક જાતની ઇવેન્ટ્સ. જો આવું લાંબા સમય સુધી ચાલે કે ભાઈ ફરી વખત બધા COVID-19ના કેસ વધે એટલે પાછું લોકડાઉન થશે, પાછું આ બધું થશે, તો એ શું થઈ ગયું? ટ્રેન્ડ્સ. એટલે ઇશ્યુઝ, ઇવેન્ટ્સ, ટ્રેન્ડ્સ. અથવા તો જોઈએ તો કોઈ ઇવેન્ટ બની કે ભાઈ બધાના ધંધા રોજગાર વયા ગયા, પછી એવો એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો, પછી પાછો એનો ઇશ્યુમાં કન્વર્ટ થાય, એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે થઈને આપણે ડિસ્કસ કરીએ. આઈડેન્ટિફાઈંગ એન ઇમર્જિંગ ઇશ્યુ, અત્યારે જે ઇશ્યુ ઉદ્ભવે છે એને આઈડેન્ટિફાઈ કરવા મોર ડિફિકલ્ટ છે. આપણે બધી બાજુ ઘેરાઈ ગયા, એક બાજુથી COVID-19 છે, બીજી બાજુથી બધી જગ્યાએ આ વાવાઝોડું ને એવું બધું આવે, ત્યાં પાછું ધરતીકંપ આવે, ત્યાં પાછું ચાઇના આવે, તો ખબર જ ન પડે કઈ વસ્તુ ઉપર ફોકસ કરીએ. ઇમર્જિંગ ઇશ્યુ સ્ટાર્ટ વિથ અ વેલ્યુ શિફ્ટ, બરાબર. બિઝનેસ માટે શું છે કે તો તમારી પ્રોડક્ટની વેલ્યુ શિફ્ટ થાય એટલે કોઈ પણ ઇશ્યુ ઊભો થાય. ઓર અ ચેન્જ ઇન હાઉ એન ઇશ્યુ ઇઝ વ્યૂ, અથવા તો તમે કઈ રીતના એને કઈ દ્રષ્ટિએ જોવો છો એના લીધે. છેલ્લું છે એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન્સ આર ધ ડિમાન્ડ મેડ બાય ઇન્ટરેસ્ટેડ ગ્રુપ. ઇન્ટરેસ્ટેડ ગ્રુપ એટલે કે કસ્ટમર, સપ્લાયર, એમ્પ્લોઈઝ, શેર હોલ્ડર્સ વગેરે વગેરે. ઇન ધ લાઇટ ઓફ ધેર કન્સર્ન્સ ફોર ઇશ્યુ. ઇશ્યુની ચિંતામાં એક્સપેક્ટેશન. એટલે આમ જો ને તો પહેલાં એક્સપેક્ટેશન, પછી ઇશ્યુ, પછી ઇવેન્ટ અને પછી ટ્રેન્ડ. આ લોકોએ શું કર્યું? પહેલાં ઇવેન્ટ, પછી ટ્રેન્ડ, પછી ઇશ્યુ અને પછી એક્સપેક્ટેશન. તમે યાદ કઈ રીતે રાખી શકો છો? આપણે મતલબ અર્થ સાથે છે, ક્યાંય આપણે ડિટેલમાં લખવાનું નથી, સોલ્વ કરવાના છે MCQ. હવે કમ્પોનન્ટ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટના કેટલા કમ્પોનન્ટ્સ હોય છે, કેટલા ભાગ હોય છે? તો બેઝિકલી બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ: ઇન્ટરનલ ફેક્ટર્સ ઓર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, અને બીજું છે એક્સટર્નલ ફેક્ટર્સ ઓર એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર જોઈએ તો આ બધા અત્યારે તો વાંચવાના જ છે, બરાબર. વેલ્યુ સિસ્ટમ, મિશન એન્ડ ઓબ્જેક્ટિવ, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, કોર્પોરેટ કલ્ચર, ક્વોલિટી ઓફ હ્યુમન રિસોર્સ, લેબર યુનિયન્સ, ફિઝિકલ રિસોર્સિસ એન્ડ ટેકનોલોજીકલ કેપેબિલિટી. શું કામ અત્યારે વાંચવાના છે? કેમ કે આના ડિટેલમાં આગળ આપણે પાછા ડિસ્કશન કરવાનું છે. જ્યારે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એમાં બે છે, એક છે માઇક્રો અને બીજું છે મેક્રો. માઇક્રો એટલે કે જે લોકો બિઝનેસને સાવ કનેક્ટેડ છે, સાવ નજીક છે. મેક્રો છે એ લોકો આઉટસાઇડ પેરેફરીમાં છે, એ લોકો રેગ્યુલરલી અફેક્ટ કરે છે. માઇક્રો એન્વાયરમેન્ટમાં ઓર્ગેનાઇઝેશન, કસ્ટમર, કોમ્પિટિટર્સ, માર્કેટ, સપ્લાયર્સ અને ઇન્ટરમીડિયરીઝ. ઇન્ટરમીડિયરીઝ એટલે કે જે બધા વચેટિયાઓ હોય એ બધા. જ્યારે મેક્રોમાં જુઓ તો ઇકોનોમિક, પોલિટિકલ, લીગલ, ટેકનોલોજીકલ, ગ્લોબલ, સોશિયલ, કલ્ચરલ ને ડેમોગ્રાફિક ફેક્ટર. એટલે આવી રીતના કમ્પોનેન્ટ્સ છે યાદ રાખવાના. તમને એવું MCQમાં પૂછાઈ શકે કે ઇન્ટરનલમાં કયા આવે છે, અથવા તો એક હેડિંગ આપ્યું હોય છે સેપ ઓર ક્વોલિટી ઓફ હ્યુમન રિસોર્સ, તો ઇન્ટરનલ, એક્સટર્નલ, બોથ અથવા નન ઓફ ધેમ. તો તમને એક ઓપ્શન ખબર હોવો જોઈએ. હવે વાત કરીએ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઇઝ કમ્પોઝડ ઓફ મલ્ટિપલ એલિમેન્ટ્સ એક્ઝિસ્ટિંગ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. ઘણા બધા એલિમેન્ટ કે જે ઓર્ગેનાઇઝેશનની અંદર જ રહેલા છે, ઇન્ક્લુડિંગ મેનેજમેન્ટ, જે લોકો પ્રોપર મેનેજમેન્ટ કરે છે, કરંટ એમ્પ્લોઈઝ, અત્યારે જે લોકો કામ કરે છે, કોર્પોરેટ કલ્ચર. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઇઝ ધ કન્ડિશન્સ, પીપલ, ઇવેન્ટ્સ એન્ડ ફેક્ટર્સ વિધિન એન ઓર્ગેનાઇઝેશન ધેટ ઇન્ફ્લુઅન્સીસ એક્ટિવિટીઝ એન્ડ ચોઇસીસ. આ બધી વાર્તાઓ આવું બધું MCQમાં આવે નહીં, તમને ખાલી સમજાવવા માટે છે કે ઓર્ગેનાઇઝેશનની અંદરના ફેક્ટર છે કે
કે જે અસર કરે છે. Factors that are frequently considered part of the internal environment also include the organization mission statement. જ્યારે ઓર્ગેનાઇઝેશન બને ત્યારે એનું મિશન ઓબ્જેક્ટિવ હોય જે આપણે ઇન્ટરમીડિયેટ લેવલે જોશું. લીડરશિપ સ્ટાઇલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર આ બધું જ ઇન્ટરમીડિયેટ લેવલે ડિટેલમાં આવશે. અત્યારે નથી આવતું એટલે આપણે અત્યારે ડિસ્કસ કરતા નથી. નહીં તો તમને એમ થશે કે આ શું છે, આ બધું ક્યાંથી આવ્યું, એટલા માટે. ડન. હવે જો એક્સટર્નલ એન્વાયરમેન્ટ, આમાં મજા આવે છે, આ બધું ચિત્રડા ઘુમડાવાળું છે, પછી જ આવું બધું છે, તો આમાં તો ઉલટાનું ભણવાનો ઇન્ટરેસ્ટ જામે. બરાબર છે. આવી રીતનો લેક્ચર હોય આવા બધા ઓલાવાળા તો 2 કલાક હોય તો તે આરામથી નીકળી જાય. તો આપણે 2 કલાક નહીં લઈએ. A business does not operate in a vacuum. Vacuum એટલે સાવ એકલું, જે કોઈની સાથે ઇન્ટરેક્ટ ન કરતું એવું, હાવ એકલ સુડું. It has to act and react to what happen outside the factory and with its office walls. ઓફિસની અંદર અને ફેક્ટરીમાં જે થતું હોય અથવા તો ફેક્ટરીની બહાર થતું હોય બધાની સાથે એને ઇન્ટરેક્શન કરવાનું. These factors that happen outside the business are known as external factor. જે બિઝનેસની બહાર બને છે એક્સટર્નલ ફેક્ટર છે or external influences છે. And this will affect the internal functions of business. જે internal functions ને અસર કરે છે and also the objective of the business and its strategy. અને બિઝનેસના ઓબ્જેક્ટિવ ને અને સ્ટ્રેટેજી ને બંનેને એ અસર કરે છે. એટલે કે જે ફેક્ટર આપણી ફેક્ટરી હોલ કે ઓફિસની બહાર છે એને આપણે એક્સટર્નલ ફેક્ટર્સ કહીશું. There are 2 major types of external environment. બરાબર. હવે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એના 2 ટાઈપ છે. પહેલું છે માઇક્રો, બીજું છે મેક્રો. The environment in which an organization exists can therefore be described in terms of the opportunities and threats operating in the external environment. એટલે હવે આપણે જોઈએ તો એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી આપણને શું મળે તો કે ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. જ્યારે ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાંથી શું મળે સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. બરાબર. સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ અને વીકનેસીસ એટલે નબળાઈ. આ ખાસ યાદ રાખવાનું. ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ ઓપરેટિંગ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ apart from the strength and weaknesses existing in the internal environment. એટલે ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં સ્ટ્રેન્થ ને વીકનેસ મળે, એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ મળે. The 4 environmental influences could be described as follows. હવે તમને આ ચારેય સમજાવ્યા છે. આ ચાર જે છે ને સ્ટ્રેન્થ, તો સ્ટ્રેન્થ નું થાય S, વીકનેસ W, ઓપોર્ચ્યુનિટી O અને થ્રેટ્સ T. આને કહેવાય SWOT એનાલિસિસ. આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલો હોય. દરેક વ્યક્તિએ પણ પોતાનું SWOT કરવું જરૂરી છે. અત્યાર સુધી અમે એવી પ્રેક્ટિસ રાખતા હતા કે એક વખત હું તમને BCKમાં SWOT એનાલિસિસ શીખવાડું, પછી તમારે તમારું જાતે SWOT કરવાનું કે મારી સ્ટ્રેન્થ શું છે, મારી વીકનેસ શું છે, મને કેટલી ઓપોર્ચ્યુનિટી મળેલી છે અને કઈ કઈ વસ્તુ મારા થ્રેટમાં આવે છે. સમજો કે સ્ટ્રેન્થ, તો કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ ઇઝ માય સ્ટ્રેન્થ, હાર્ડ વર્કિંગ ઇઝ માય સ્ટ્રેન્થ. બરાબર છે. ગ્રાસ્પિંગ પાવર ઇઝ માય સ્ટ્રેન્થ. તો એ થઈ ગયું. હવે તમારે વીકનેસ શરૂ કરો. બરાબર. તો કે સો એન્ડ સો મૂવી ઇઝ માય વીકનેસ. કેમ કે એ મૂવી આવતું એટલે બધું મૂકીને જોવા હોય. બરાબર. ફ્રેન્ડ્સ છે એ સ્ટ્રેન્થ બને જો એ તમને સપોર્ટ કરે ભણવામાં. પણ એમ કે હાલે પિક્ચર જોવા જાય, હાલે રેસ્ટોરન્ટમાં જવું જ નહીં, 2-3 કલાક ટાઈમ પાસ કરાવી જાય તો એ વીકનેસ. ઓપોર્ચ્યુનિટી, તમે CA લીધું છે, હવે તમને આગળ ફ્યુચરમાં શું લાગે છે ભણવામાં, તમારા નોલેજ અપગ્રેડેશનમાં, તમારા મધર ફાધર છે એ તમને સપોર્ટ કરે, એ તમારી ઓપોર્ચ્યુનિટીમાં
થ્રેટ, સર મને અંદરથી હંમેશા એક આમ ડર રહ્યા કરે, ફેલ થઈશ તો, ફેલ થઈશ તો એ તમારી થ્રેટ છે. મને પેપરમાં નહીં આવડે તો ઘણા એવું થાય, પેપર હાથમાં બધું બ્લેન્ક થઈ ગયું. તો તમે તમારું શોર્ટ કરશો ને પછી તમે તમારી જાતને સારી રીતે સમજી શકશો. પણ અત્યારે આપણે વિડીયો લેક્ચર્સ પૂરતું આ વસ્તુ અત્યારે નહીં કરીએ, પણ એમાં તમારે ખુશ થવાની કે ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે સેમ ટોપિક આજે અત્યારે આજના લેક્ચરમાં તમે જેટલું ભણ્યા ને એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સથી લઈને પૂરું થશે ત્યાં સુધીનું, એટલે કે આજનો લેક્ચર જ્યાં પૂરો થશે ત્યાં સુધીનું બધું ઇન્ટરમીડિયેટ લેવલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં રિપીટ થાય છે. એ હું જ ભણાવું છું એટલે મને ખબર છે. ત્યારે આપણે તમારું પર્સનલ શોર્ટ છે એ લઈ લેશું, એટલે ચિંતા ન કરો. સૌથી પહેલું આપણે એસ થી સ્ટાર્ટ કરશું, ધેટ ઇઝ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ ઇઝ એન ઇનહરન્ટ કેપેસિટી, એટલે કે માણસની આંતરિક કેપેસિટી છે which an organization can use. એટલે કે અહીંયા આપણે શેની વાત કરીએ? ઓર્ગેનાઇઝેશનની. એટલે ઓર્ગેનાઇઝેશન પોતાની ઇન્ટરનલ કેપેસિટીની યુઝ કરીને સ્ટ્રેટેજિક એડવાન્ટેજ ઓવર ઇટ્સ કોમ્પિટિટર ઉપર સ્ટ્રેટેજિક એડવાન્ટેજ. ધારો કે સ્ટ્રેન્થમાં એને એમ થાય કે પ્રોડક્ટ એક્સેપ્ટન્સ ઇઝ હાઈ, મારી પ્રોડક્ટ છે ગમે એ હસતા લઈ લે, એની સ્ટ્રેન્થ થઈ ગયું, તો એ કોમ્પિટિટર ઉપર હાવી થઈ શકે. An example of strength is superior research and development skills which can be used for new product development. જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું કે ઓર્ગેનાઇઝેશન માટે એની રિસર્ચ ને ડેવલપમેન્ટ ટીમ છે એ સૌથી બેસ્ટ છે કે જે નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સપોર્ટ કરે છે, જેનાથી કંપનીને કોમ્પિટિટિવ એડવાન્ટેજ એટલે કોમ્પિટિટર્સ કરતાં સારું પરફોર્મન્સ કરવાનું એડવાન્ટેજ મળે છે. તો સ્ટ્રેન્થ એટલે શું થાય? તો ઇનહરન્ટ કેપેસિટી. તો એવી જ રીતના વીકનેસ છે એ શું થાય? તો કે ઇનહરન્ટ લિમિટેશન. ડબલ્યુ એટલે વીકનેસ, એનું ઇનહરન્ટ લિમિટેશન થઈ ગયું. ઓર કન્સ્ટ્રેન્ટ અથવા ધ અવરોધ વિચ ક્રિએટ્સ અ સ્ટ્રેટેજિક ડિસએડવાન્ટેજ. ઓલું શું કરે? સ્ટ્રેટેજિક એડવાન્ટેજ. તો આ શું કરે? સ્ટ્રેટેજિક ડિસએડવાન્ટેજ. એન એક્ઝામ્પલ ઓફ વીકનેસ ઇઝ ઓવર ડિપેન્ડન્સ ઓન અ સિંગલ પ્રોડક્ટ લાઇન. ઘણી કંપની માટે એકની એક પ્રોડક્ટ ઉપર જ એ લોકો ફોકસ કર્યા છે. તેનો મતલબ કે ઓવર ડિપેન્ડન્સ થયું વિચ ઇઝ પોટેન્શિયલી રિસ્કી ફોર અ કંપની ઇન ટાઈમ્સ ઓફ ક્રાઇસિસ. તો જ્યારે કટોકટી થાય ત્યારે એક જ પ્રોડક્ટ હોય તો એ તમારા માટે રિસ્કી બને, કેમ કે જો એ પ્રોડક્ટ ફેલ થઈ એટલે આખું ઓર્ગેનાઇઝેશન ફેલ થઈ ગયું. ત્રીજું છે ઓપોર્ચ્યુનિટી, એટલે કે ઓ. ઓપોર્ચ્યુનિટી ઇઝ અ ફેવરેબલ કન્ડિશન ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ એન્વાયરમેન્ટ. એ તમારો એક સપોર્ટ ફેક્ટર છે which enables it to consolidate and strengthen its position. તમારી પોઝિશન વધારે મજબૂત બનાવવા માટે ઓપોર્ચ્યુનિટી તમને મદદરૂપ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ગ્રોઈંગ ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ્સ ઓર સર્વિસ ધેટ અ કંપની પ્રોવાઇડ્સ. તમે જે પ્રોડક્ટ વેચો છો એની ડિમાન્ડ સૌથી હાઈએસ્ટ હોય તો તમારા માટે શું બનશે? ઓપોર્ચ્યુનિટી. થ્રેટ, આ શું હતું? ફેવરેબલ કન્ડિશન. થ્રેટ છે એ અનફેવરેબલ કન્ડિશન. ધ ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટ. આ શું કરતું હતું? ઓપોર્ચ્યુનિટી શું કરતું હતું? સ્ટ્રેટેજિક સ્ટ્રેન્થન કરતું હતું. તો આ વીકનેસ કરે છે. ક્રિએટ્સ અ રિસ્ક ફોર ઓર કોઝ ડેમેજ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. થ્રેટ છે એ ઓર્ગેનાઇઝેશનને ડેમેજ કરે છે. એક્ઝામ્પલ ઓફ અ થ્રેટ ઇઝ ધ ઇમર્જન્સ ઓફ સ્ટ્રોંગ ન્યૂ. ઇમર્જન્સ એટલે ઉદ્ભવવું. નવો કોમ્પિટિટર આવે છે who are likely to offer stiff competition, કે જે તમને ગળા કાપ હરીફાઈ આપી શકે છે to the existing companies in the industry. એટલે આવી રીતના SWOT એટલે ઇનહરન્ટ કેપેસિટી, વીકનેસ એટલે ઇનહરન્ટ લિમિટેશન, ઓપોર્ચ્યુનિટી એટલે ફેવરેબલ કન્ડિશન અને થ્રેટ અનફેવરેબલ કન્ડિશન. SWOT છે એ કોમ્પિટિટિવ એડવાન્ટેજ આપે છે, વીકનેસ છે એ ડિસએડવાન્ટેજ આપે છે, ઓપોર્ચ્યુનિટી છે એ આપણે શું વાત થઈ હતી? સ્ટ્રેન્થન ઇટ્સ પોઝિશન, અને થ્રેટ છે એ રિસ્ક ઓર ડેમેજ ધ પોઝિશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. And understanding of the external environment in terms of the opportunity and threats and internal environment in terms of the strengths and weaknesses is a crucial for the existence, growth and profitability of any organization. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે સૌથી વધારે ક્રુશિયલ એટલે કે મહત્વનું છે. હવે એનું ઈ જે છે આજે મેં અહીંયા તમને શોર્ટ કરીને સમજાવ્યું, એ લોકોએ અલગથી ટોપિક સમજાવ્યો કે SWOT એનાલિસિસ. A systematic approach to understanding the environment is the SWOT analysis. ત્યાં લાઈન કરો. એન્વાયરમેન્ટને સમજવાનો સિસ્ટેમેટિક એપ્રોચ હોય તો એ છે SWOT.
Business firms undertake SWOT analysis to understand the external and internal environment. SWOT, which is the acronym for Strength, Weakness, Opportunity and Threat. આનું full form છે Strength, Weakness, Opportunity, Threat એટલે કે SWOT. Through such an analysis, the strengths and weaknesses existing within an organization can be matched with the opportunity and threats operating in the environment. શોર્ટ કરવાથી શું થાય તો કે તમારા ઇન્ટરનલ એન્વાયરમેન્ટની સ્ટ્રેન્થ અને વીકનેસ છે એને એક્સટર્નલ એન્વાયરમેન્ટની ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ સાથે મેચ કરવાથી તમે એનો મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકો છો, જેનાથી ઇફેક્ટિવ સ્ટ્રેટેજી બની શકે. An effective organization strategy is therefore one that capitalizes on the opportunities through use of strength. તો સારામાં સારી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેટેજી કોને કહેવાય તો કે જે ઓપોર્ચ્યુનિટીને સ્ટ્રેન્થની સાથે મિક્સ કરીને ન્યુટ્રલાઇઝિસ ધ થ્રેટ ઘટાડવાની ટ્રાય કરે અને સાથે સાથે વીકનેસ પણ મિનિમાઇઝ કરી શકે, એને બેસ્ટ સ્ટ્રેટેજી કહેવાય. એન ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી ક્યારે બનશે કે જ્યારે ઓપોર્ચ્યુનિટીને સ્ટ્રેન્થને યુઝ કરવાનું, ઓપોર્ચ્યુનિટી use with strength to reduce threat and neutralize threat and reduces the weaknesses. જો SWOT આપ્યું છે S એટલે કે using threats, W તો કે minimizing impact of weakness, O એટલે કે capitalizing the opportunity અને T એટલે કે neutralizing threat, SWOT. The process of strategy formulation starts with and critically depends on the appraisal of the external and internal environment of an organization. Appraisal કરવું એટલે એનું આખું એનાલિસિસ કરવું, ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટનું આખું એનાલિસિસ કરવાથી તમને સ્ટ્રેટેજી બનાવવામાં હેલ્પફુલ થશે. We'll learn more about SWOT analysis in the second chapter of strategic management at intermediate level. Intermediate level આપણે ભણશું. હવે અહીંયા આગળ તમે સમજો તો નેક્સ્ટ જે ટોપિક છે માઇક્રો એન્ડ મેક્રો એન્વાયરમેન્ટ, એ એટલો જ છે. હું તમને શ્યોરિટી આપું કે 10 મિનિટથી વધારે નહીં થાય, પણ સાથે સાથે આપણે સમજીએ છીએ કે એક્સટર્નલ એન્વાયરમેન્ટનું માઇક્રો અને મેક્રો છે, તો એના વિશે પણ જોઈ લઈએ. સૌથી પહેલું છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ કોને કહેવાય તો કે કન્સિસ્ટ ઓફ ઓલ થિંગ્સ અફેક્ટિંગ ધ બિઝનેસ. એન્વાયરમેન્ટ એવું છે કે જે બિઝનેસને બધી જ વસ્તુ છે કે જે બિઝનેસને જેટલા ફેક્ટર અફેક્ટ કરે છે એનું એક આખું બને એન્વાયરમેન્ટ કહેવાય. માઇક્રો એન્વાયરમેન્ટ જે આઉટડોર ફેક્ટર્સ વિચ ડાયરેક્ટલી અફેક્ટ ધ ડે ટુ ડે ફંક્શનિંગ ઓફ ધ ફર્મ. માઇક્રો છે એ ડે ટુ ડે ફંક્શનિંગ છે, જ્યારે મેક્રો છે ફેક્ટર્સ ડિસાઇડ ધ ઓવરઓલ ડાયરેક્શન એન્ડ થિંકિંગ ઓફ ધ ફર્મ. એટલે માઇક્રોમાંથી ઓર્ગેનાઇઝેશનને શું મળે છે? એસ એટલે કે સ્ટ્રેન્થ અને ડબલ્યુ એટલે કે વીકનેસીસ. જ્યારે મેક્રોમાંથી અમને શું મળે છે? ઓ એટલે કે ઓપોર્ચ્યુનિટી અને ટી એટલે કે થ્રેટ. બરાબર છે. હવે પાછળ તો ખાલી એના એલિમેન્ટ્સ જ આપ્યા છે જે આપણે યાદ રાખવાના છે, બીજું કાંઈ એટલું બધું ડિટેલ નથી. The environment of business can be broadly categorized into two: micro environment and macro environment. Micro environment is related with small area. Micro એટલે શું? Okay, small area or immediate periphery. એટલે કે સૌથી નજીકની બાઉન્ડ્રી, પેરિફરી એટલે કે બાઉન્ડ્રી. બરોબર. માઇક્રો એટલે સ્મોલ એરિયા or immediate periphery of an organization. Micro environment influences on organization regularly and directly. આ બધું લખતા જજો આવી રીતના, એટલે તમને MCQ માં વાંધો ન આવે. Regularly and directly within the micro or the immediate environment in which a firm operates, we need to address the following issues. Micro માં કયા કયા ઇશ્યુ આવે? જો નીચે ઓલરેડી આપ્યા છે, બરોબર છે. માઇક્રોના તેમ છતાં the employees of the firm, સૌથી પહેલા આવે એમ્પ્લોયી એટલે કે જે લોકો કંપનીની અંદર કામ કરે છે. their characteristics and how they are organized. બરોબર. એમ્પ્લોયી કઈ રીતના કામ કરશે,
અને કઈ રીતના આપણે કામ સાથે જોડાયેલા રાખશું. ધ કસ્ટમર બેસ્ડ, નીચે કસ્ટમર અહીંયાથી સ્ટાર્ટ થાય છે. કસ્ટમર કોને કહેવાય તો કે વન હુ પ્લે ટુ એક્વાયર ધ પ્રોડક્ટ, બરોબર, જે પોતાની આપણી પ્રોડક્ટ છે એને લેવા માટે થઈને પેમેન્ટ કરે એને કસ્ટમર કહેવાય. તો ધ કસ્ટમર બેઝ ઓન વિચ ધ ફર્મ રિલાયન્સ ફોર બિઝનેસ, આ એક એવું કસ્ટમર બેઝ છે જેના ઉપર આપણે રિલાયન્સ ડિપેન્ડન્ટ છીએ. ત્રીજું છે ધ વેઝ ઇન વિચ ધ ફર્મ કેન રેઝ ઇટ્સ ફાઇનાન્સ. ત્રીજું છે ફાઇનાન્સ, કે જેનાથી ને આપણે આપણા બિઝનેસની જરૂરિયાતની નીડ પૂરી કરીએ. એટલે તમે ત્યાં લાઈન કરતા જજો, પહેલામાં ધ એમ્પ્લોઈઝ, બીજામાં ધ કસ્ટમર્સ, ત્રીજામાં ધ ફાઇનાન્સ, ચોથામાં હુ આર ધ ફર્મ સપ્લાયર્સ, કોણ કોણ લોકો છે જે ફર્મને અલગ અલગ વસ્તુ સપ્લાય કરે છે, એન્ડ હાઉ ધેર લિંક્સ બિટવીન ટુ બીંગ ડેવલપ. ફર્મની અને સપ્લાયરની અને બીજી બાજુ સપ્લાયર અને ફર્મની લિંક કઈ રીતના બનેલી છે અને કઈ રીતના ડેવલપ થાય છે એ પણ જો. માઇક્રો એટલે કે જે કંપનીની સાવ નજીકના હોય, સ્મોલ એરિયા અથવા તો ઇમિડિયેટ પેરેફરી, અને તે લોકો રેગ્યુલરલી અને ડાયરેક્ટલી ફર્મને અફેક્ટ કરે. તો એમાં એમ્પ્લોયી, જેને આપણે રોજ એનું મોઢું જોવાનું, રોજ એની સાથે કામ કરવાનું, કસ્ટમર રોજ આપણી પ્રોડક્ટ લેવા આવશે, ફાઇનાન્સ જેની રોજ જરૂર પડશે, એમ જ ચોથો પોઈન્ટ છે સપ્લાયર, કે જેની પાસેથી આપણે દરરોજ કંઈક ને કંઈક લેવાનું છે, એની સાથેના આપણા રિલેશન અને આપણી અને એની વચ્ચેની લિંક. પાંચમું છે ધ લોકલ કોમ્યુનિટી, એટલે કે આજુબાજુના લોકો, વિથિન વિચ ધ ફર્મ ઓપરેટ્સ, જેમની પાસેથી આપણે રો મટીરિયલ લેતા હશું, લેબર લેતા હશું, એ બધા. એન્ડ ધ ડાયરેક્ટ કોમ્પિટિશન, એટલે કે જે આપણા સૌથી નજીકના કોમ્પિટિટર, એન્ડ હાઉ ધે પરફોર્મ. એટલે આટલા ઇશ્યુઝ છે એ આપણે માઇક્રોમાં ધ્યાનમાં લેવાના. This last point might act as a convenient linking point as we move towards the macro issue influencing the way a firm react in the marketplace. Right, last point એટલે કયું છે તો કે ડાયરેક્ટ કોમ્પિટિશન. એ એક એવો છે જે કન્વીનિયન્ટ લિંકિંગ પોઈન્ટ છે. જેમ આપણે મેક્રો ઇશ્યુ બાજુ આગળ વધતા જશું એમ આપણને મેક્રો સાથે જોડવા વાળો કન્વીનિયન્ટ લિંક હોય તો કોમ્પિટિટર છે. માઇક્રો એન્વાયરમેન્ટ જોઈએ તો કન્સિસ્ટ ઓફ suppliers, customer, marketing intermediaries, etc. And these are specific to the said business or firm and affects the working on short term basis. બરોબર, જે તે બિઝનેસને સૌથી વધારે અસર કરતા પરિબળો હોય છે અને એ લોકો શોર્ટ ટર્મ બેસિસમાં એટલે કે રેગ્યુલરલી ફર્મને અસર કરે છે. તો કોણ હોય? પહેલું તો કસ્ટમર, કે જે આપણી પ્રોડક્ટ લેવા માટે જઈને પે કરે છે. બીજું છે ઓર્ગેનાઇઝેશન, જેમાં ઓનર, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને એમ્પ્લોઈઝ આવશે. ત્રીજું છે માર્કેટ, જે પ્રાઇસ સેન્સિટિવિટી હશે, એટલે કે તમારી પ્રોડક્ટ જો મોંઘી લાગશે તો નહીં ખરીદે, સસ્તી લાગશે તો જ ખરીદશે. માર્કેટ મેચ્યોરિટી, એટલે કે કેટલા લોકો તમારી પ્રોડક્ટ ખરીદે છે અને તમારી પ્રોડક્ટ કેટલી નોન થઈ છે, નોન એટલે કે જાણીતી થઈ છે. કોસ્ટ સ્ટ્રક્ચર, કઈ રીતના કોસ્ટિંગ બને છે. ઇન્ટરમીડિયરીઝ, એટલે કે વચેટિયાઓ, વન હુ એક્ટ એઝ અ બ્રિજ બિટવીન ધ મેન્યુફેક્ચરર એન્ડ ધ માર્કેટર, એટલે આમ તો જોઈએ તો બ્રિજ બિટવીન મેન્યુફેક્ચરર ટુ કસ્ટમર. કોમ્પિટિટર છે તો કે અધર એન્ટિટીઝ ધેટ કમ્પીટ ફોર રિસોર્સિસ એઝ વેલ એઝ માર્કેટ. કોમ્પિટિટર એવા લોકો છે જે આપણી સાથે રિસોર્સિસ અને માર્કેટ સાથે, એટલે કે આપણે જે કસ્ટમરને વસ્તુ વેચે છે એને એ જ વેચે, આપણે જે વસ્તુ યુઝ કરીએ એ પણ એ જ કરે, એવા લોકો. અને સપ્લાયર, જે લોકો સપ્લાયર્સ વિથ ધેર બાર્ગેનિંગ પાવર અફેક્ટ ધ કોસ્ટ સ્ટ્રક્ચર. જો સપ્લાયર પોતાની પ્રોડક્ટની કોસ્ટ વધારે, પ્રાઇસ વધારે, તો આપણી પ્રોડક્ટ બનાવવાની કોસ્ટ પણ શું થશે? વધશે. આ તો માઇક્રો એન્વાયરમેન્ટ આખું જે સ્મોલ એરિયા અને ઇમિડિયેટ પેરિફેરીમાં આવે છે. હવે મેક્રો એન્વાયરમેન્ટ, બરોબર, આ સ્મોલ એરિયા છે તો મેક્રોનું શું થશે તો કે બ્રોડર ડાયમેન્શન્સ, બરાબર, એનું બ્રોડર ડાયમેન્શન છે. It mainly consists of economic, technological, political, legal and socio-cultural. The issues concerning an organization are, એટલે અહીંયા આગળ એના જે બધા એરિયા આપ્યા છે એ બધા આપણે આગળ ડિસ્કસ કરશું. અહીંયા એના ઇશ્યુઝ જોઈ લઈએ તો what are its threats in the competitive world in which it operates and why. તમે જે વર્લ્ડની અંદર ડીલિંગ કરો છો આ તમારા કોમ્પિટિટરથી તમને કેટલો થ્રેટ છે અને શું કામ છે? તમારી કરતાં શું એ સારી સર્વિસ આપે છે? તમારી કરતાં શું એ સારી પ્રોડક્ટ વેચે છે? તમારી કરતાં એની માર્કેટ પ્રેસ્ટીજ અને ઇમ્પ્રેશન સારી છે? એ અહીંયા એનાલિસિસ કરવાનું. Which areas of technology might pose a threat to its current product range and why?
કઈ ટેકનોલોજી છે, ઘણી વખત એવું થતું હોય નવી નવી ટેકનોલોજી આવતી હોય એનાથી બનતી વસ્તુ વધારે ઇમ્પ્રૂવ હોય, એવા સમયે આપણી જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એને નુકસાન કરતી હોય એનું એનાલિસિસ કરવાનું. ધ બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર એન્ડ કસ્ટમર ઓબ્વિયસ છે, કેમ કે એ આપણે કહેશું એવા ભાવ તો દેશે નહીં, કસ્ટમર છે અને સપ્લાયર આપણે કહેશું એ ભાવ આપણને નહીં દે, એટલે એમની બાર્ગેનિંગ પાવર એફેક્ટ કરે. ધ ક્લાસિફિકેશન ઓફ ધ રિલેવન્ટ એન્વાયરમેન્ટ ઇન components or sectors helps an organization to cope with its complexity, comprehend the difficult influencing operating and relating the environmental changes to its strategic management process. હવે આનું જે આપણે ક્લાસિફિકેશન કર્યું છે અને આના જે કમ્પોનન્ટ્સ ને સેક્ટર બનાવ્યા છે એ આપણને કોમ્પ્લેક્સિટી સામે લડવા, જટિલતા સામે લડવામાં મદદરૂપ થાય છે. અલગ અલગ ઇન્ફ્લુઅન્સીસ જે બિઝનેસને અસર કરે છે એને ડિટેલિંગ કરવામાં મદદરૂપ થાય છે અને એન્વાયરમેન્ટલ ચેન્જીસને આપણી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પ્રોસેસ સાથે ઘડવામાં મદદરૂપ થાય છે. ધ બિઝનેસ એન્વાયરમેન્ટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેજર કમ્પોનન્ટ્સ. એટલે અહીંયા પાછી ભૂલ છે. હવે મેક્રો, ટુ મેજર કમ્પોનન્ટ્સ એટલે માઇક્રો અને મેક્રો. હવે માઇક્રો આપણે જોઈ લીધું, મેક્રો જોઈએ. મેક્રો કન્સિસ્ટ ઓફ ડેમોગ્રાફિક્સ. ડેમોગ્રાફિક એટલે વસ્તી વિશે, એજ, સેક્સ, રેસ, એથનિસિટી, એવું બધું, જાતિ, પ્રજાતિ, ઉંમર, બરાબર, એવી જાતનું બધું. એન્ડ ઇકોનોમિક કન્ડિશન્સ એટલે કે નાણાકીય સ્થિતિ, બરાબર, આર્થિક સ્થિતિ. સોશિયો કલ્ચરલ ફેક્ટર એટલે કે સામાજિક અને કલ્ચરલ ફેક્ટર. Political and legal system, technological development and global trends, etc. This constitutes the general environment which affects the working of all the firms. પહેલું જો મેક્રોમાં તો ડેમોગ્રાફિક. ડેમોગ્રાફિકમાં શું આવે કે પોપ્યુલેશન સાઇઝ, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, એટલે કે કેટલી પોપ્યુલેશન છે અને આવકની વહેંચણી કેટલી છે. પોલિટિકલમાં તો કે ગવર્મેન્ટ પોલિસીસ અને લીગલ લોસ. ઇકોનોમિકમાં તો કે ઇન્ટરેસ્ટ રેટ, લેવલ ઓફ ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે ખર્ચવાપાત્ર આવક. સોશિયલમાં તો કે ટ્રેડિશન, બિલીફ, કલ્ચર. ટ્રેડિશન એટલે કે આપણા રૂઢિગત રિવાજો, બિલીફ્સ એટલે કે આપણી વિચારધારાઓ અને કલ્ચર. ટેકનોલોજીમાં ઓપોર્ચ્યુનિટી અરાઇઝિંગ. જો ટેકનોલોજી અડોપ્ટ કરી શકીએ તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે અને ન કરી શકીએ તો રિસ્ક. ગવર્મેન્ટ તો કે ચેન્જીસ ઇન પોલિટિક્સ, પોલિસીસ એન્ડ એપ્રોચ ટુવર્ડ્સ ડેવલપમેન્ટ. ગવર્મેન્ટ છે એ ઘણી વખત અમુક વસ્તુને ફેવરેબલ થઈ જતા, ઘણી વખત અમુક વસ્તુને અનફેવરેબલ થઈ જતા. લીગલ સિસ્ટમ તો કે ઇન્ટ્રોડક્શન ઓફ ન્યૂ લો લાઇક GST, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ, એટસેટ્રા. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધ ગ્લોબલ ચેન્જ ઇન ધ વર્લ્ડ લેવલ, પોલિટિકલ ક્લાઇમેટ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. તો અહીંયા આગળ આપણે માઇક્રો અને મેક્રો જોયા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે માઇક્રો એનાલિસિસના બધા પોઈન્ટ છે એ ડિટેલમાં જોશું અને એ પછી મેક્રોવાળા છે એ બધા ડિટેલમાં જોશું, બરાબર છે. હોપ તમે સાથે સાથે જેટલા પણ પાછળ, હવે તમારા બધા પાસે બુક ઓલમોસ્ટ આવી ગઈ હશે, એટલે આની પાછળના MCQ જોતા જાઓ અને જેટલું જેટલું રોજે રોજ લેક્ચરમાં ચાલે છે એના જેટલા MCQ હોય સેમ ડે સોલ્વ કરતા જશો તો આગળ જતા વાંધો નહીં આવે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.